બોટાદ જિલ્લામાં આવેલ સાળંગપુર શ્રી કૃષ્ણભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે હનુમાનજી જન્મોત્સવ મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી। સાળંગપુર ધામ શ્રી કૃષ્ણભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે પૂજ્ય શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશ દાસજીની પ્રેરણાથી તથા કોઠારી વિવેકા સાગરદાસ સ્વામીના માર્ગદર્શનથી દાદાના દરબારમાં હનુમાન જન્મોત્સવની ભવ્યથી ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। શ્રી કૃષ્ણભંજન દેવ હનુમાનજીને પ્યોર સોનાના 8 કિલો સોનામાંથી બનેલી 9 કરોડના વાઘા પહેરવામાં આવ્યા હતા। ચૈત્ર સુદ પૂનમ હનુમાનજી જયંતિ નિમિત્તે પંચમુખી હનુમાનજી મહારાજની મૂર્તિનો અભિષેક અને ભવ્ય અન્નકૂટ ધરવામાં આવ્યા હતા, જેમાં 51,000 બ્લૂન ડ્રોપથી ભક્તોનું સ્વાગત કરાયું હતું। હનુમાનજી દાદાના સાનિધ્યમાં 250 કિલોની કેક કાપવામાં આવી હતી। સમૂહ મારુતિ યજ્ઞનું પણ આયોજન કરાવવામાં આવ્યું હતું, જેમાં આચાર્ય રાકેશ પ્રસાદ દાસ સમૂહ યજ્ઞ વિધિમાં લાભ આપ્યો અને 1000થી વધુ ભક્તો દાદાના દરબારમાં સમૂહ યજ્ઞમાં બેસવાનો લાભ લીધો હતો। તેમજ હનુમાન મહોત્સવ નિમિત્તે સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું। મંદિર પ્રશાસન દ્વારા તમામ ભક્તો માટે મહાપ્રસાદની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી, સાથોસાથ પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી હતી। હનુમાન જન્મોત્સવ નિમિત્તે લાખો લોકોએ હનુમાનજી દાદાના દર્શન કરીને ધન્યતાનો અનુભવ કર્યો હતો, ત્યારે પોલીસ પ્રશાસન દ્વારા ચાપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। હનુમાનજી મંદિરના કોઠારી વિવેક સાગરદાસ સ્વામી દ્વારા હનુમાન જન્મોત્સવ નિમિત્તે ભક્તોને શુભેચ્છાઓ પાઠવી હતી। हाथ रेवा જોઈએ અને ખાલી એક બાજુ જોઈ લ્યો। તમારે ફર્સ્ટ ડાબી બાજુથી જમણી નેહાબેન ક્યાંથી આવો છો? સુરતથી। આજે હનુમાન જયંતિ અને શનિવાર છે, આપણે આવ્યા, કેવું લાગ્યું? બહુ જ મજા આવી, બહુ જ મજા આવી દાદાનો જન્મદિવસ ઉજવવાની। સરસ છે તો મંદિરનું આયોજન કેવું લાગ્યું? બહુ જ ખૂબ સરસ છે, બહુ જ સારું છે। બધા ભક્તો એન્જોય કરે છે અને દર્શન કર્યા બધી રીતે। આ પહેલી વાર આવ્યા કે દર વર્ષે? ના, હું તો પહેલી વાર જ આવી છું, ફર્સ્ટ ટાઈમ જ છે મારું। બોલો સ્વામિનારાયણ ભગવાન કી। આપણે જે હાથ લાંબા કરવાના છે એ રિક્વેસ્ટ રૂપે પ્રાર્થના। रेखा कंवर। कहाँ से आए आप? हम राजस्थान से आए हैं, वैसे है राजस्थान के और रहते अहमदाबाद ही। जी। सालनपुर आप प्रथम बार आए हैं कि कभी आए? नहीं, दूसरी बार आए। कैसा लगा इधर? बहुत अच्छा लगता है। खास करके आज हनुमान जयंती जी, है जी। और आप सालनपुर में आए हैं, जी। और कैसा माहौल कैसा लगा? नहीं, बहुत बढ़िया है, बहुत अच्छी व्यवस्था है, बहुत अच्छा माहौल है, बहुत बढ़िया। हनुमान जयंती के लिए आप क्या कहना चाहेंगे? हनुमान जयंती अपना हनुमान जी का जन्मदिन है, उसको अच्छे से मनाना चाहिए और बस बढ़िया है। उस दिन दर्शन करने चाहिए भगवान के। आए हम भी दर्शन करने। मंदिर की व्यवस्था कैसी है भक्तों के लिए? बढ़िया है, व्यवस्था बहुत अच्छी है। जय स्वामीनारायण, जय कष्टभंजन देव। आज शनिवारનો સુગમ સમન્વય શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજ સાળંગપુર ધામ એ ગુજરાતનું સૌથી મોટું આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર છે। આજે ગુજરાતના સૌથી મોટા હનુમાનજી મહારાજના મંદિરની અંદર 7 થી 10 લાખ શ્રદ્ધાળુ આજે દર્શન કરી રહ્યા છે। એની માટેની સુગમ વ્યવસ્થાઓ બધી ગોઠવી છે અને અદ્ભુત આજે સવારે દાદાના શણગાર, મંગળા, અત્યારે અભિષેક અને અન્નકૂટની આરતી થઈ, તેમજ કેક કટિંગની સાથે સાથે ભગવાનનો બર્થડે સેલિબ્રેશન પણ ખૂબ દિવ્ય અને ભવ્ય ઉજવ્યો। હનુમાનજી મહારાજના ધૂન કીર્તનના તાલે લાખો શ્રદ્ધાળુઓ નાચી અને ભગવાનનો સેલિબ્રેશન ઉજવ્યો છે। તેમજ આજે મારુતિ યજ્ઞની અંદર સમૂહમાં 900થી ઉપરાંત ભક્તો યજ્ઞની અંદર બિરાજમાન થયા છે, બેઠા છે। આજે પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી 1008 રાકેશ પ્રસાદજી મહારાજ એમના વરદ હસ્તે અન્નકૂટની આરતી થઈ અને આજના દિવસે હનુમાનજી મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આવનારા તમામ શ્રદ્ધાળુઓ તેમજ પૃથ્વીના તમામ જીવોની ઉપર કષ્ટભંજન દેવની કૃપા કાયમ ટકી રહે એવી પ્રાર્થના। જય સ્વામિનારાયણ।